હા, કેમ છો? તબિયત કેમ છે તમારી? છે થોડોક દુખાવો જે છે. હા, પણ ઊભું થવાય છે કે કોશિશ ડૉક્ટરે આરામ કરવા માટે કહ્યું છે? આરામ કરવાનું જ કીધું છે. હા, સાચી વાત છે. હા, થોડો સમય આરામ કરશો ને તો પછી આગળ જતા પ્રોબ્લેમ નહીં થાય. જો હા સર તમે અહીંયા હા, જો મેં વિચાર કર્યો કે આમની હાલત ખરાબ છે અને તું મારી જ કંપનીમાં કામ કરે છે, તો મેં એવું વિચાર્યું હતું કે હવેથી હું તને લેતો જઈશ. રસ્તામાં જ તમારું ઘર પડે તો અહીંયાથી ચાલુ એટલે તું મારી સાથે આવી જજે અને આપણે જ્યારે ઓફિસથી છૂટીએ ત્યારે રિટર્નમાં તને અહીંયા મૂકતો જઈશ. પણ શું કામ ને તમે શું કામ ને તકલીફ લ્યો છો? ઓટો મળે છે ને હું ઓટોમાં આવી જઈશ. પણ તકલીફ છે નહીં. હા, તું ઓટોમાં આવે એના કરતાં બેટર છે ને કે તું મારી સાથે આવી શકે છે. તમને કંઈ વાંધો નથી ને? હા નહીં. તો પછી હા, તારા હસબન્ડ પણ કહે છે તો પછી શું વાંધો છે? અને જો હા, તમને મતલબમાં કંઈ પણ કામકાજ હોય ને તો તું મને કહી શકે છે. હું હંમેશા તારા માટે મદદ કરવા તૈયાર છું. સર તમે ઓલરેડી ઘણી મદદ કરી છે. હા જુઓ ને, ગ્રેજ્યુએશન કર્યું ને પછી કોઈ એક્સપિરિયન્સ નહીં, કોઈ જોબ નહીં, કંઈ જ નહીં. અરે છતાં પણ તમે મને જોબ આપી અને પણ સારી એવી પોસ્ટ પર. એટલું બહુ છે. અરે એમાં શું? હા, તું જરાય મતલબમાં ચિંતા નહીં કરતી અને ફટાફટ તું તૈયાર થા, રેડી છો ને? હું મારું પર્સ ને એવું લઈને. હા ચાલ, હું આવું છું. હા હા જો મેં છે ને જમવાનું બનાવીને રાખ્યું છે, તમે મમ્મીને કહેજો, મમ્મી તમને આપી દેશે. અને તમારી દવા છે ને ટેબલ પર મૂકી છે, યાદ રાખીને લઈ લેજો. હા, એક સાથે બધાની પત્ની આવી જોઈએ. સાચી વાત. હા, મારી વાઈફ પણ આવું જ કરે, એક સાથે બધું જ કહી દે. હવે એને છેલ્લું શું કીધું તું એ યાદ રાખીએ ને તો પહેલું ભૂલાઈ જાય, અને પહેલું શું કીધું તું એ યાદ રાખવા જઈએ ને તો વચ્ચેનું ભૂલાઈ જાય. સાલું આપણે યાદ શું રાખવાનું એ સમજ નથી પડતી. કેમ? અને હા, જુઓ હું શું કહેતો હતો કે આ ડૉક્ટરે ઓપરેશન કર્યા પછી કંઈ મતલબમાં સર્જરી બીજી કંઈ કરાવવી પડે એમ નથી ને? નહીં. ઓકે. હા, મેં બરાબર કર્યું ને? મતલબમાં જુઓ, તમારી વાઈફ ઓટોમાં આવે કાં પછી બસમાં આવે કેવું લાગે? લેડીઝ છે અને એમાં તો બધી પબ્લિક હોય, કોણ કેવું માણસ હોય કેમ ખબર? અને તમે અત્યારે આવી હાલતમાં છો તો ચિંતાનો વિષય કહેવાય. એટલા માટે મેં સારું વિચાર્યું ને? હા. તો પછી જુઓ, હા, કંઈ પણ કામકાજ હોય તો તમે એની ટાઈમ મને ફોન કરી શકો છો. હું એને લઈને ઘરે પણ આવી જઈશ. તમને કંઈ એવું ઇમરજન્સી હોય, કંઈ કામ પડે તો જરાય ચિંતા નહીં કરતા. હા ભલે. હા, બીજું કંઈ કામ છે તો બોલો. નહીં. પાક્કું? હા. સારું, તો ચાલો હું રજા લઉં, અમે લોકો નીકળીએ. હા. ચાલો બાય. હા, બોસ થઈને આને લેવા આવે. દામિની એવી સેતો નહીં હોય કે નહીં. દાળમાં કાંક કાળું તો છે જ. હા, હું મારા મમ્મીને વાત કરું. અરે પણ બેટા, મેં તને કેટલી વખત ના પાડી છે કે તું તને ડોક્ટરે ચાલવાની ના પાડી છે તો તું શું કામ ચાલે છે? બસ બસ, ટેકો દઈને બેસી છે. તને ના પાડી છે તો તારે ન ચલાય ને. આ પગમાં સોજા ચડી જાય છે જોતો. મને બધી ખબર છે, ડોક્ટરે કીધું ને એ રીતે જ મારે હાલવું છે. પણ હું વાત કરવી તમને. કેમ? શું વાત કરવી છે? બોલ ને. જીવ બળે છે મારો. અરે હું સમજી શકું છું કે ભાઈ આપણને ગમે ત્યારે આવો દુખાવો થતો હોય, કંઈ પણ હોય ને તો જીવ બળે. અરે આપણે ન ચાલી શકતા હોય નહીં કાંઈ તો આપણને તકલીફ થાય, પણ હવે કુદરતે જે પીડા આપી છે ભોગવ્યા વગર છૂટકો તો નથી જ ને. હા મમ્મી, મને આ પગના દુખાવા કરતા
વધારે મારો જીવ બળે છે. પણ શું કામ બળે છે એ તો વાત કર બેટા. કેમ વાત કરવી મારે તમને? સાંભળ, તું તારા મિત્રને વાત કરી શકતો હોય ને એવી રીતે મને વાત કરી શકે છે, અને એ પણ જરાય ચિંતા કર્યા વગર. જે પણ કંઈ હશે ને એનો હું રસ્તો કરી આપીશ. બસ. હા, નિશા. શું કર્યું નિશાએ? આ નિશા એના બોસ હારે જાય છે ને એ મને નથી ગમતું. બેટા, તારા વિચારો એવા થઈ ગયા છે. એકલા બેઠા બેઠા માણસનું મગજ બસ કંઈક ઊંધું જ વિચારતું હોય છે. અને કહેવાય છે ને કે નવરો બેઠો માણસ નખો જ વાળે. અને ખરેખર સાચું કહું ને તો અત્યારે તારા મગજમાં નકરો કચરો ભરાઈ ગયો છે. બાકી નિશાને હું બહુ સારી રીતે ઓળખું છું. એ ઘરે આવે છે જાય છે, પણ તું જેવું વિચારે છે ને એના માટે એવું કંઈ જ નથી. નહીં મમ્મી, તમારે મારી બાજુ બોલવાનું હોય, તમે એની બાજુ બોલો છો. અરે બેટા, એવું જરૂરી તો નથી કે હર હંમેશા સાસુ દીકરા બાજુ જ બોલે. ક્યારેક વહુ સાચી હોય ને તો એની બાજુ બોલીને એનો પક્ષ લેવો પડે છે. નહીં, મને છે ને જરી કંઈ નથી ગમતું. અને એ આપણને શું ખબર, આ નોકરીના બાને બે. બસ બસ અરુણ, હવે કંઈ નહીં બોલતો. આ તું શું બોલી રહ્યો છે એનું તને ભાન છે? અને જ્યારે વેમના ઝાડવા વવાઈ જાય ને તો એ ક્યારેય કાપી નથી શકાતા. આ તારા મનમાં વેમ ઘૂસી ગયો છે કે નિશા એના બોસ રોહન સાથે એક ચક્કરમાં છે, પણ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ છે. અરે એ બિચારી તારી માટે જ તો મહેનત કરે છે, અને તું એની સાથે એની માટે આવું વિચારે છે? હા, પણ ઈ લેવા આવે તરત જાય એની હારે લેવા. અરે એ બોસ છે, અને નિશા રોહનની ઓફિસમાં કામ કરે છે. રોહન નિશાની ઓફિસમાં કામ નથી કરતો, અને બોસ એને જ કહેવાય કે જેના એક ઈશારા ઉપર આપણે હાજર થઈ જવું પડે. અરે નિશા બિચારી કેટલું સંઘર્ષ કરે છે ને એ પોતે એક જ જાણે છે. તો ક્યાંકથી હું ઉછીના પૈસા ગોત્યા ભાઈ, નોકરી એની બંધ કરાવી દો. અરે બેટા, તને ચાલવાની હોયા નથી, અને ડોક્ટરે આ કેટલા દિવસ સુધી તને આરામ કરવાનો કીધો છે, ચાલવાની ના પાડી છે, એમ છતાંય તું અત્યારે શું કહું, છોડ. તો ના પાડો ને તો હું ન હાલું. અરે તારા વિચાર બદલવાની જરૂર છે તારે અરુણ. તને આ પગ દુખે છે. મમ્મી, હું પછી ઠીક છે, ઠીક છે, તું કહે છે ને તો હું નિશાને સમજાવીશ, પણ તું નિશા સાથે આ બાબતે કોઈ વાત નહીં કરતો, પ્લીઝ. હા, તમે એને સમજાવજો. હા, જુઓ બધું જ કામ થઈ ગયું છે, અને કાલની બધી વાત આપણે ત્યાં રૂબરૂ મળીને જ કરીશું. હા હા, સારું, ચાલો. પાણી લઈ આવું? ના થેન્ક યુ. કેમ આજે આટલું લેટ થઈ ગયું? થોડું કામ વધારે હતું એટલા માટે. ક્યારની ભૂખ લાગી છે, રાહ જોઈને બેઠી હતી કે આવે તો જમવા ભેગા થઈએ. અચ્છા, હા, તું કેટલી ડાઈ છે ને, હંમેશા જમવા માટે મારી રાહ જોતી હોય. હા તો જોવી જ પડે ને, આટલા મોટા ઘરમાં એકલી મૂકીને જતા રહ્યો છો. શું કરું આખો દિવસ? કંટાળો આવે છે આદિ મને. હા, એ વાત પણ સાચી. હા, કંટાળો આવવો સ્વાભાવિક છે, પણ હું શું કહું છું, શું? હા, મેં નક્કી કર્યું છે. શું? મને સાથે લઈ જશો? ઓહ, હા, ખોટું નહીં વિચારવાનું. હા, તમારી ઓફિસમાં એવું તો શું છે કે તમે મને ક્યારેય સાથે ન લઈ જઈ શકો? હંમેશા જ્યારે હું ક્યારેય પણ કહું ને કે આજે હું ઓફિસ આવવાની છું તો ચોખ્ખી ના પાડો છો. સર, કઈ છે નહીં ને? ના મેડમ, કંઈ છે નહીં, પણ ઓફિસનું કોઈ ફંક્શન હશે ત્યારે તમને જરૂરથી તૈયાર થઈને મારી સાથે લઈ જઈશ. છૂટા છો. ગયા સન્ડે પાર્ટીમાં ગયા હતા ને, મેં કહ્યું કે મને આવવું છે, ત્યારે શું કહ્યું કે બધા જેન્ટ્સ આવવાના છે, કોઈ લેડીઝ નથી આવવાના. શું કામ ના પાડી? તો સાચું જ કહ્યું હતું, અને એટલા માટે જ નહોતો લઈ ગયો. બાકી જ્યારે બધા પોતાની વાઈફ લઈને આવશે ત્યારે હા, તને પણ લઈ જઈશ. અને તારી એન્ટ્રી અલગ હશે,
એટલે તમે મારા માટે ઘોડો મંગાવવાના છો? ના 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 ઘોડા પર એન્ટ્રી કરવી એ સારી વાત નથી, એટલા માટે એમ નહીં, પણ તે કંઈક બધા કરતાં ડિફરન્ટ પહેલું હશે. આપણે બંને મતલબમાં લાગતા હશું કે ના શું હસબન્ડ વાઈફની જોડી છે. સાચી વાત છે, એવું જ કંઈક કરીશું. પણ આ તમે મોકો આપશો તો ને, એવું હોય તો તમે કંઈક પાર્ટી રાખો ને, જેથી કરીને બધા જ ફ્રેન્ડ્સ અહીંયા આવી શકે. મને મળવા માટે ઘરે અવાય ને? અવાય જ ને. હા ચોક્કસથી. જો મને એક વાત યાદ આવી. શું? આ તારી ફ્રેન્ડ દામિની, દામિની શું? જો એ આપણી કંપનીમાં કામ તો કરે જ છે, અને રહી વાત તો મેં એવું નક્કી કર્યું કે હવે એને ઓફિસે સાથે હું લેતો જઈશ. એમ પણ એમના હસબન્ડનું એક્સિડન્ટ થયા પછી મતલબમાં એ લેવા મૂકવા માટેની તકલીફ થાય છે એમને. તો હું આજે એના ઘરે ગયો હતો અને દામિનીને ઓફિસે સાથે લઈને ગયો હતો. સારું કર્યું ને આદિ, તમારી આ વાત મને બહુ જ ગમી. બિચારી એકલી ક્યાં રિક્ષામાં ધક્કા ખાતી રોજ આવે જાય. સારી વાત છે. એમ પણ રસ્તામાં જ પડે એનું ઘર. અને કદાચ રસ્તામાં ન પણ આવે ને તો પણ શું વાંધો છે? તમે એને સાથે લઈ જાઓ, મૂકતા જાઓ, તો એને એટલું તો ટેન્શન ઓછું રહી ને. હા, મેં એના પતિ સાથે પણ વાત કરી. અશોક એ સ્વભાવે કેવો છે? થોડોક કન્ફ્યુઝનમાં હતો એવું લાગ્યું. મેં નોર્મલી વાત કરી કે દામિની હવે હું તને રોજે લઈ જઈશ અને અહીંયા મૂકી પણ જઈશ. તો મને લાગ્યું કે એને કદાચ નહીં ગમ્યું હોય. થોડું મતલબમાં ફેસ ઉપર રિએક્શન બદલાઈ ગયા હતા. રૂડ છે, ખબર છે મને. આ બિચારી દામિની, સાચું કહું ને તો ક્યારેય એના જીવનમાં સુખ આવ્યું જ નહીં. આ કહેવાય ને, બાળો ત્યાંનું બરેલું ઠાઠડીએ ન ઠરે. માવતરના ઘરે હતી ને તો ત્યાં પણ બહુ નબળી પરિસ્થિતિમાં મોટી થઈ છે. લોકોના કામ કર્યા, મહેનત કરી. એમ હતું કે લગ્ન પછી સારો જીવનસાથી મળશે, સારું ઘર મળશે ને તો જિંદગી બદલી જશે. પણ અહીંયા આવીને તો દુઃખ વધ્યા છે બિચારીને. હા, ઓછામાં પૂરું હતું તો હસબન્ડને આ તકલીફ થઈ. એક્સિડન્ટ થયા પછી મતલબમાં હજી ડૉક્ટરે એને રેસ્ટ માટે કીધું છે કે આરામ કરો બને એટલો, કામ પર નહીં જતા. કઈ નહીં આદિ, તમે એની હેલ્પ કરજો. તમારાથી જેટલી હેલ્પ થાય ને એટલી હેલ્પ કરજો. મેં કહ્યું છે દામિનીને, મેં કહી દીધું છે કે જો તારે કંઈ પણ તકલીફ હોય તું મને કહી શકે છે. કંઈ હોસ્પિટલનો ખર્ચો આ તે, તારે પગાર એડવાન્સ જોતો હોય કે બીજા પૈસા જોતા હોય તો હું તને આપીશ. અને મેં એની મદદ પણ કરી છે. થોડા રૂપિયા મેં એને આપ્યા છે જેથી કરીને એને કામ લાગે. અને સાચું કહું તો દામિની કામ પ્રત્યે બહુ જ ધગસવાળી છે. ખબર છે મને, દામિની પહેલેથી જ આવી છે. એક 10 રૂપિયા માટે એ છોકરીએ કોઈના ઘરમાં આખો દિવસ કામ કરેલું છે તો અત્યારે તો સારી રીતે કામ કરતી જ હોય ને. હા, આ કંપનીની અંદર સૌથી પહેલા ટાર્ગેટ એ પૂરો કરે છે. પહેલાં લાગતું નહોતું. જ્યારે તે મને ભલામણ કરી, એને કામ પર રાખી, ત્યારે મને વિચાર પણ નહોતો આવ્યો કે આ છોકરી આટલું સારું કામ કરી શકશે. પણ હવે ખરેખર ખૂબ જ સારું કામ કરે છે. અને પણ તમે સારું કામ નથી કરતા એનું શું? મેં શું કર્યું? હા જો, તે કહ્યું હતું કે મારી ફ્રેન્ડનું ધ્યાન રાખજો, તો હું ધ્યાન રાખું છું. અને બીજું તો હું શું કરી શકું મદદ? બોલ. ફ્રેન્ડનું ધ્યાન રાખવાનું હતું એ ઓકે, ગમ્યું મને. પણ મારું ધ્યાન નહીં રાખવાનું. ભૂખ લાગી છે મને, ક્યારના આવ્યા ને ત્યારની કહું છું કે જમવું છે, ભૂખ લાગી છે, તો વાતો કરશે મારી સાથે. હા સોરી, ભૂલી ગયો હું. ચાલો આપણે ફટાફટ જમી લઈએ. તું ફટાફટ કેમ? બહાર જવું છે? ના ના, કઈ જવું નથી, પણ ભૂખ લાગી છે તો જમી લઈએ. હું ફ્રેશ થઈ જાઉં ત્યાં સુધીમાં તું તૈયાર કર. જાઓ. હા તો જાઉં છું ને, હું તને જોઉં પણ ન શકું થોડી વાર. પછી જોજો. હા, ફ્રી થઈને. ચલો. ઠીક છે. અશોક, આજે તો સાવ થાકી ગયા. ઓફિસમાં બહુ કામ હતું. હજુ તો બેગ મૂક્યું અને થયું કે પહેલાં તમને મળી લઉં, પછી આપણે સાથે જમીએ. શું થયું છે? આ દવા નથી લીધી કે શું તમે? અશોક, મારે તમને એક વાત પણ કરવી હતી. તમને ખબર છે, મેં સપને નહોતું વિચાર્યું કે મારા બોસ એટલે સારા હશે
તમને ખબર છે મને આજે ઘર ખર્ચ માટે 5000 રૂપિયા આપ્યા. શું તારો બોસ એટલો બધો તારી ઉપર મહેરબાન થઈ ગયો? એમને આપણી પરિસ્થિતિની ખબર છે ને, અને સારું જ કહેવાય ને. દુનિયામાં આવા માણસો ક્યાં હોય જ છે આજકાલ. હા, તને તો હવે એ સારું જ લાગશે ને. શું બોલો છો? શું બોલો છો? હા, બધું હું તો સવારે વિચાર જ કરતો હતો કે દાળમાં કાંઈક કાળું છે, પણ હવે ખબર પડી ગઈ કે આખી દાળ જ કાળી છે. અશોક, મને સમજાય એ રીતે વાત કરો. એટલી સારી વાત કરી મેં તમને, અને તમે તો કંઈક અલગ જ મૂડમાં છો. તમે નિરાશ છો, ગુસ્સો આવે છે તમને, શું કામ? લફરું છે તારે. શું? હા, બોસ હારે તારે લફરું છે. અશોક, બસ કરો. કેવી વાત કરો છો તમે? તમને આવું બોલતા પહેલા જરા શરમ ના આવી? મને શું ખબર તું ઓફિસે ગઈ હોય કે એની હારે ફરવા? હા, ઓફિસ જ ગઈ હતી. મારે શું કામ એમની સાથે ફરવું જોઈએ? આવીને ડાયરેક્ટ વખાણે કરવા મળી. બોસ આમ ને બોસ આમ ને. વાહ, તો સારું કામ કર્યું હોય તો વખાણ તો કરવા જોઈએ ને. આ તમે સારું કામ કરો તો તમારા પણ વખાણ કરું જ છું ને. અને તમને મારા પર જરાય વિશ્વાસ નથી. તમે મારા પર આવો ખોટો આરોપ નાખી રહ્યા છો. અરે બોસ તો મારે છે. આ શું છે એને ખબર છે, તો મને કેમાય પૈસા દેવા ન આવ્યા ઈ બોસ? હે? અને તારા બોસ તને 5000 રૂપિયા આપે એટલે બહુ કહેવાય. હા, તો સારું કહેવાય ને. એમનામાં માણસે જેવી વસ્તુ છે. આપણી પરિસ્થિતિ એમને ખબર છે. એમને ખબર છે કે આપણે અત્યારે જરૂર છે. વધારે પડતો પ્રેમ આપી દીધો લાગે છે તને. બસ કરો. હા, જો અશોક, હવે કઈ ઊંધું સીધું બોલ્યા છો ને તો હું નહીં સાંભળી લઉં. અરે તમારા મનમાં આવી વાત નાખી છે કોણે? નાખી નથી, મને બધી ખબર પડી ગઈ છે. તમને કાંઈ ખબર નથી. ખબર હોત ને તો આવું ના બોલત. અને મને અજીબ વાત તો એ લાગે છે કે મારા બોસનો સમજીએ એના પર તમને વિશ્વાસ ના હોય, પણ હું તો તમારી પત્ની છું ને. તમને મારા પર પણ વિશ્વાસ નથી? પત્ની હતી, પણ હવે તો બોસની ગર્લફ્રેન્ડ બની ગઈ છો. અશોક, હા, જરાય બોલવામાં હદ નથી. બધું જ ભૂલી ગયા છો. અરે આપણા લગ્ન થઈ ગયા છે. અને તમે જુઓ, તમે જે કહેશો ને હું સાંભળી લઈશ. કદાચ મને મોઢા પર ગાળ આપી દેશો ને તો પણ હું ખાઈ લઈશ. તમારો માર પણ સહન કરી લઈશ, પણ મારા ચરિત્ર વિશે કાંઈ નહીં. એ આવ્યા ત્યાં તો તું ભાને ભૂલી ગઈ. રોજ મને દવા આપતી અને કીધું કે દવા હું મૂકી દઉં છું. એ હા, કારણ કે તમે જે સવારે દવા લ્યો છો ને એ પતી ગઈ છે. હવે તમારે ફક્ત બપોરની દવા છે, તો કઈ રીતે આપીને જાઓ? અશોક, અમારી સામે તમે વાત કરી તો કરી, પણ પ્લીઝ મારા બોસની સામે આવું નહીં બોલતા, નહીં તો શું વિચારશે આપણા વિશે? હું વિચારે તને છોડી દે છે, ખબર પડી જાય કે આના ઘરવાળાને ખબર પડી ગઈ. જો મારે અફેર હોય ને તો એને ઓલરેડી એ ખબર જ હોવી જોઈએ કે આપણા બંનેના લગ્ન થઈ ગયા છે. એટલે એને આ વસ્તુથી કોઈ ફરક ના પડે. બધાય બોસ સરખા નથી હોતા. સાચી વાત છે. અને તારી જેવી હોય કે પૈસા ઉપર નાસે. હા, તમારી પાસે તો બહુ બધા પૈસા છે ને, એટલે તો તમારી સાથે લગ્ન કરીને આ ઘરમાં આવી છું. જમવાનું કાઢું છું, જમી લેજો. મારે બીજી કોઈ વાત નથી કરવી. દામિની, હા મમ્મી. હમણાં શેનો અવાજ આવતો હતો? શેનો ઝઘડો હતો? કઈ નહીં, એ તો હું અને અશોક વાત કરતા હતા. વાત કરતા હતા બેટા? વાત થવી અને ઝઘડો થવો એમાં ફરક છે ને? છોડો ને મમ્મી. નથી છોડો બેટા, તું કંઈક તકલીફમાં છે. મને ખબર છે કે કેટલાય દિવસથી તું સરખું જમતી નથી અને સુનમુન રહે છે. શું વાંધો છે? શું તકલીફ છે? હસબન્ડ વાઈફ વચ્ચે તો એવું ચાલ્યા કરે ને. જો બેટા, તમારા લોકો વચ્ચે મારે બોલવાનો કોઈ હક નથી, પણ જ્યારે દીકરો ખોટું કરી રહ્યો હોય ને ત્યારે બોલવું પડે. શું વાત છે? તને મારા સમજે? મમ્મી, તમને હું કેવી છોકરી લાગુ છું? કેવો સવાલ કરે છે? અરે મને ખબર છે કે તું કરેલો છોકરી છો. અરે
ઘરને સાચવવા માટે તું કોઈ પણ હદ સુધી જઈ શકે એમ છે, ઘરની આબરૂને સાચવવા માટે તું કોઈ પણ હદ સુધી જઈ શકે એમ છે, અને આવો વાહિયાત સવાલ કેમ પૂછે છે? તો પછી આ વાત તમારો દીકરો કેમ નથી સમજી શકતો? જો એનો સ્વભાવ છે ને બેટા, એ થોડો વેમ વાળો છે. મમ્મી, શક કરવો અને સ્વભાવ એવો હોવો ને એ બંનેમાં ઘણો તફાવત છે. તમને ખબર છે ને મમ્મી, હું જોબ કરવા નહોતી માંગતી, મારે બસ ઘર જ ચલાવવું હતું. પણ અશોકનું એક્સિડન્ટ થયું, ઘરની પરિસ્થિતિ થોડી ડાઉન થઈ ગઈ. એટલે વિચાર્યું કે જો 5 પૈસા હું કમાઈશ ને તો આપણું ઘર થોડું વ્યવસ્થિત ચાલશે. એ વિચારીને મેં જોબ ચાલુ કરી. મારા બોસે આજે મને 5000 રૂપિયા આપે ઘર ખર્ચ માટે. આવીને મેં અશોક સાથે વાત કરી કે જુઓ ને સર કેટલા સારા છે ને, આજકાલ આ દુનિયામાં એકબીજાનું વિચારવાવાળા બહુ ઓછા છે. તો અશોકને એવું લાગે છે કે મારી અને મારા બોસ વચ્ચે બસ બેટા, હવે આગળ કંઈ બોલવાની જરૂર નથી. કમળો હોય ને એને પીળું જ દેખાય. બાકી આટલા વર્ષોથી આપણે એક જ ઘરમાં રહીએ જ ને, અને મેં ક્યારેય તારામાં એવા કોઈ લક્ષણ નથી જોયા. અને તું તો મારા ઘરની લક્ષ્મી છે. તારી માટે એવું વિચારવું ને એ પાપ છે. તો અશોકે કેમ વિચાર્યું? મારા સર મારા માટે મારા ભાઈ જેવા છે, અને એમના મનમાં પણ એવું કંઈ નથી. એમના ઘરે પણ એમની પત્ની છે. હું સમજુ છું બેટા, વિચારમાં ફરક હોય છે ને, હું સમજાવી દઈશ એને. તું જરાય ચિંતા નહીં કરતી. અશોકને હું સમજાવી દઈશ કે એ આવા વાહિયાત સવાલ જ ન કરે જેનું કોઈ મહત્વ જ નથી. મમ્મી, તમે સાચું નહીં માનો, પણ મેં ક્યારે કોઈ માટે એવું વિચાર્યું જ નથી. મારે શું કામ વિચારવું જોઈએ? મારા લગ્ન થઈ ગયા છે, હું મારા સંસારમાં ખુશ છું. એક મિનિટ, તે રામાયણ તો જોઈએ છે, અને રામાયણમાં સીતા માતાને તો તું બહુ સારી રીતે ઓળખે છે. કેટલા પવિત્ર હતા. હા, એમ છતાંય આ સમાજે, આ દુનિયાએ, ભગવાન શ્રી રામે કોકના કહેવાથી એના ઉપર શંકા કરી હતી ને, તો પછી આપણે તો સામાન્ય નારી છીએ, અને આવા બધા નાના મોટા જે પહાડો આવે ને આપણી જિંદગીમાં, એને પાર કરતા શીખવું પડશે. આ કાને સાંભળ ને આ કાને કાઢી નાખ. બાકી હું છું ને તારી સાથે, દરેકે દરેક વસ્તુમાં હું તારી સાથે છું. તારે જરાય હિંમત હારવાની જરૂર નથી. મને તારી ઉપર પૂરો વિશ્વાસ છે. મારી કરતાં પણ મને તારી ઉપર પૂરો વિશ્વાસ છે. થેન્ક યુ. પણ મમ્મી, હર વખતે જરૂરી નથી કે અગ્નિ પરીક્ષા સીતામાં જ આપે. રામ ભગવાને પણ પોતાના પર વિશ્વાસ હોવું જોઈએ. સમજુ છું બેટા, બધું જ સમજુ છું. પણ સમાજના રીત રિવાજને કોણ બદલશે? હું અને હું. આ એ સમાજ છે કે જ્યાં પુરુષ 12 વાગે નહીં ને 1 વાગે આવે ને તો ચાલે, પણ સ્ત્રી કદાચ 12:30 આવી હોય ને તો 15 સવાલ કરવામાં આવે છે. કેમ મોડું થઈ ગયું, શું હતું, આ તે ફલાણું ઢીકડું. પુરુષની સાથે ચાહે કોઈ પણ સ્ત્રી હોય ને તો એકવાર ચાલે, પણ સ્ત્રીની સાથે જો કોઈ પુરુષ હોય ને તો 15 જાતના સવાલ પૂછવામાં આવે છે. એટલે આ બધું તું મગજમાંથી કાઢી દે. અને સાંભળ, તને ભગવાનની ભક્તિમાં બહુ જાજો રસ છે ને, તો ભગવાનની ભક્તિ કર, અને ભગવાન જ આ વાતમાં તારો સાથ આપશે અને અશોકનો સ્વભાવ સુધારી દેશે. આ મારી ચા હજી સુધી નથી આવી, મને ચા જ કોઈ પીવડાવતું નથી, મારે જાતે જ બનાવવી પડશે. લાવ તું જા, હું ચા બનાવી. 11 વાગ્યા છે, અત્યારે ચા પીવીશ. સારું, બનાવી દઉં. તારી અને મારી. હા. દાદા. હા બેટા, કાલે તારી મમ્મી કહેતી હતી કે તું બહુ પર આવા ખોટા ગંદા આરોપ નાખ્યો છો. ખોટા આરોપ નથી દાદા, એ આરોપ સાચા છે. હું માનું છું કે અત્યારે આ મારી તકલીફ છે તો આ મારી ઘરવાળી મારી મદદ કરે છે, પણ છે ને એના બોસ હારે જાય ને મને નથી ગમતું. અરે બેટા, એનો આભાર માન તારી પત્નીનો
કે તું ઘણા સમયથી કામે નથી જઈ શકતો અને એ નોકરી કરે છે તો આ ઘર હાલે છે. એ ઘર તો હાલે છે, તમને ખબર છે આગળ જતા મારું ઘર ભાંગી જાય. એવું ન હોય બેટા. જો કોઈ પણ માણસ નોકરી કરતું હોય ને એ બધા જ એવા હોય એવું નથી. થોડોક વિશ્વાસ રાખવાનો હોય. અને તારી પત્નીને અમારી કરતાં તો તારે વધારે ઓળખવાની હોય. હું હવે ઓળખી ગયો છું, સમજ્યા તમે? હા હા, નિશાના બે નામ છે, દામિની હોતી. એ તમને ખબર હતી? આ એના બોસને કેમ ખબર છે? એક મને ખબર હતી અને મારા હાહુ હાહરાને. આપણે આ ઘરમાં એને નિશા જ કહેવી છે અને એના બોસ એને દામિની કહે છે. તો આટલી બધી પર્સનલ વાત કરવાની એને શું જરૂર છે? અરે બેટા, એ અમુકના નામ ગુલામણા હોય, બે નામ નથી હોતા. દાદા, જ્યાં જેવી રીતે રહેવાનું હોય ને એવી રીતે રહેવાય. વિશ્વાસ રાખ વહુ ઉપર, અને બહુ છે ને ઉષાનીસી નહીં થા. હાથે કરીને ઘર ભાંગશે. જો એ નોકરી મૂકી દે તો પછી કમાવા વાળો ઘરમાં છે કોણ? ભલે કોઈ ન રહે, હું ક્યાંકથી વ્યાજે પૈસા ગોતી. પણ દાદા, હું તમને એક વિનંતી કરું છું કે આ એ નોકરીએ જાય ને એ બંધ કરાવી દો. અરે બેટા, એવું ન હોય. ઘરમાં જો બધા સંબંધ બધા રે હોય, માનો હોય, દાદાનો હોય, પત્નીનો હોય, બધા ઉપર વિશ્વાસ રખાય અને વિશ્વાસ જ વાણ હાલે. અને વિશ્વાસ ઉપર દાગ લાગી જાય ને તો એ માણસને બહુ આઘાત લાગે છે. એ તો ખબર છે ને. એ તો આપણી મેલી મુરાદ હોય ને એટલે આપણને બધું એવું દેખાય. બાકી કોઈ માણસ એવા નથી હોતા. હોય છે કોઈક લાખોમાં એક બે. અરે આ દીકરી તો કેટલી ડાય છે. ઘરનું કામ કરે, નોકરી કરે, તારી સેવા કરે, ટાઈમે દવા આપે, અને તું આવી નજરથી જોશો એને? હું દવા આપે, એનો બોસ જ્યારે લેવા આવે ને ત્યારે દવા મારે લેવાનું બાકી હોય ને એ ટેબલ ઉપર મૂકી દે છે અને કહે છે કે તમારે ટાઈમ થાય તો લઈ લેજો. હા, તે એમાં ખોટું શું છે? એનો બોસ લેવા આવતો હોય ને તો એને એક એક મિનિટ કિંમતી હોય. તારી જેમ ન હોય કે હુઈ રહેવું છે. જો કે તું હુંશો વાગ્યું છે એટલે, પણ નોકરી કરીએ ને ત્યાં એક મિનિટ આગા પાછું નથી હાલતું. દાદા, તમને મારી ઉપર વિશ્વાસ નથી. હું તમને કહું ને એ ખોટી વાત નથી. હવે જે હોય તું છે ને મહેરબાની કરીને એને નોકરી જવાની ના નહીં પાડતો. અને હું જાઉં. દાદા, એક મિનિટ. હા, 5,000 રૂપિયા હમણાં એનો બોસ આપી જાય એ બધું? અરે બેટા, એ તો આપણા ઘરની પરિસ્થિતિ જોઈને એનો બોસ છે ને, એના બોસને લાગણી છે આપણા ઘર ઉપર, એટલે આપણું ધ્યાન રાખે છે. બાકી બીજું કાંઈ નથી. એ લાગણી છીનવવા આવ્યો છે, એટલી વાત મારે યાદ રાખજો. તું તારું ખોપરું છે ને બેટા સાફ રાખ. બાકી નિશા એવી છોકરી નથી. કોઈને મારી ઉપર વિશ્વાસ નથી. જ્યારે ઘરની આબરૂ જાહે અને દાગ લાગશે ને ત્યારે બધાને ખબર પડશે કે હું હાસું કહેતો હતો. કેમ છો? હે, તબિયત કેમ છે તમારી? સારી છે ને? હા. શું થયું છે? આજ મૌન વ્રત છે? બોલતા કેમ નથી? કાંઈ નહીં. ઠીક. ક્યાં છે દામિની? ચાલ, લેટ થાય છે, જલ્દી આવ. બસ, આજ પછી આ ઘરમાં તમે કોઈ દિવસ નહીં આવતા. સોરી, હું કઈ સમજ્યો નહીં. તમે કેમ આવી રીતે બોલો છો ને આવી રીતે વાત કરો છો? ઓ, અમને નાટક પણ બહુ સારી રીતે ભજવતા આવડે છે. તો હવે રહીને તમે નાટકની પ્રેક્ટિસ કરો છો? બસ બસ કરો હવે. તો કઈ શરૂઆત જ નથી કરી તો બસ શું કરું? તમે જ શરૂઆત કરી. શું કહેવા માંગો છો? મને કઈ સમજાતું નથી. તમારી તબિયત બરાબર છે? આ પગની સાથે સાથે મગજમાં પણ નસ દબાઈ ગઈ છે કે શું છે? હા, દિલની નસ દબાઈ ગઈ છે. શેની? દિલની. નસ દબાઈ ગઈ છે? હા. તો એટેક કહેવાય ને. આ તમને એટેક નથી આવતો ને તો આપણે ચાલો દવાખાને જઈએ. એટેક આવી જાય ને તો વધારે સારું. આવું શું કામ બોલો છો અશોકભાઈ? હા, જુઓ, તમે આવું ન બોલો પ્લીઝ.
તમે છે શું તમને? મને તો કઈ સમજ નથી પડતી. તમે આવી રીતે મારી સાથે વાત કેવી રીતે કરી શકો? હા, મને તમે પસંદ નથી. તમે જે ઘરે આવો છો ને એ ઘરે નહીં આવું. હું આવું છું એ ન ગમતું હોય તો કહી દો, કાંઈ વાંધો નહીં. સારું, હું ઘરે નહીં આવું, નીચે જ ઊભો રહીશ. ઓકે, હું જાઉં. સર આવી ગયા તમે? સારું થયું આવી ગયા. મેં બધી જ તૈયારી કરી નાખી છે. બેગ પણ તૈયાર છે. હા, એક વાત તને પૂછવી હતી. બોલો. આ તારું બીજું નામ દામિની છે એ મને ખબર હતી ને તારા મમ્મી પપ્પાને. આ વ્યક્તિને કેમ ખબર પડી? ખબર છે તો હવે શું થઈ ગયું? ઓહ. શું ફરક પડે છે? હા, કેવો સવાલ છે. હા અને તારા હસબન્ડને થઈ શું ગયું છે? મારા ઉપર રાડા રાડ થયા છે. હા ત્યાં ઘરમાં નહીં આવવાનું, મારી ઉપર ખબર નહીં શું કામ મારી સાથે આવું વર્તન કરે છે. હું એમને ગમતો નથી. અને બીજું કઈ, એમને દિલની ધડકનની અંદર દિલમાં નસ દબાઈ છે. અશોક તમે આવી ગઈ? હવે આંખના ઈશારો કરવાનું બંધ કર. નો ઈશારો? હા. અરે કેવો બકવાસ કરો છો તમે ક્યારના? હા, બકવાસ નથી, આ હકીકત છે. અશોક બસ કરો. કોની સામે કયા અવાજે વાત કરો છો એ તો જુઓ. એટલા ઊંચા અવાજે મારા બોસ સાથે વાત ના કરો. એ મારા બોસ છે, કોઈ ફેમિલી મેમ્બર નહીં. હા, તારા બોસ તો પછી પેલા તો તારો બોયફ્રેન્ડ છે ને. એ શું બોલે છે તું? જરાય ભાન છે કે ને તને? તો મારા લગ્ન થઈ ગયા છે, મારી પત્ની છે. અને હા, તારી પત્ની છે. પોતાની પત્ની સામે આવી રીતે વાત કરતા શરમ નથી આવતી? નહીં. સર તમે શાંત થઈ જાઓ. અને કઈ ભાન ભાન છે કે નહીં? હું સમજાવું છું ને અશોક. હું ઓફિસે જવા લાગીને ત્યારની નથી ઓળખતી. અમને હું એની પહેલાની ઓળખું છું. બસ હવે નવી વાર્તા બનાવવાનું શરૂ નહીં કરતી. શંકા કરતા શરમ નથી આવતી તમને? હા, હું તમારી મદદ કરી રહ્યો છું તો તમને એ નથી દેખાતું? અને તમે ઊંધી શંકા કરો છો. જરાક તમારા વિચારોને બદલો. બસ કરો. બોસ તો મારે છે, પણ મને કોઈ દિવસ 5000 રૂપિયા નથી દેવા આવ્યા. અને તમે તો મહેરબાન જ થઈ ગયા. અશોક છો એના માટે છે ને સંબંધ એવા હોવા પડે. હા, તમારે બેયને સંબંધ એવા છે એટલે આણે તને પૈસા આપ્યા ને. એવી વાત કરે છે તું? હા, મેં તમારા માટે રૂપિયા આપ્યા હતા કારણ કે તમે અત્યારે કઈ કમાઈ શકો એમ નથી. તમારા ઘરની પરિસ્થિતિ ખરાબ છે તો હું તમને મદદ ના કરી શકું? મારી મજબૂરી છે ને એટલે હું આને ત્યાં જોબ ઉપર મોકલું છું. બાકી તો કોઈ દિવસ એને ઘરની બહાર પણ પગ મૂકવા અરે નથી વાં તો દીધો. જોબ કરવાથી છે ને તો નહીં કરું બસ. નહીં કરવા. કેવી વાત થઈ? હા, આપણા વચ્ચે કઈ છે જ નહીં તો પછી આ માણસ ખોટી શંકાઓ શું કામ કરે છે? અને જો ભાઈ સાહેબ, હું છે ને હા કોઈ મતલબમાં તમારી પત્ની સાથે મારું કોઈ ગેરવર્તન પણ નથી. કામથી કામ છે. અને આ ખાલી હું તો અહીંયા લેવા મૂકવા માટે આવું છું એટલા માટે કે એમને આ ઓટોમાં કે બસમાં આવવું ન પડે. હા, અને આમ ચીપકીને બેહી કે. હા, કોને સફાઈ આપો છો તમે? જેને સમજવું હોય ને એને સમજવામાં આવે છે, એને સફાઈ આપવાની. પણ કહેવાય છે ને વેમની કોઈ દવા નથી. વેમ નહીં, આ હકીકત છે. હા. હકીકત. હા તો હકીકત છે. તમારે જે સમજવું એને સમજો. અરે કેટલી વાર સમજાવવાનું તમને? કઈ કઈને થાકી ગઈ. અને પહેલા પણ તમને સમજાવ્યા હતા. અરે મારા સુધી વાત હતી ત્યાં સુધી તો બરાબર હતું, પણ હવે તો તમે મારા બોસની સામે પણ આવી વાત કરો છો. છો સર આઈ એમ સોરી, હું આજે ઓફિસે નહીં આવી શકું. આપણે આના વિશે પછી વાત કરીશું. કઈ વાંધો નહીં, પણ જો ઘરમાં તારા આવું વાતાવરણ થઈ જ ગયું હતું તો તું મને ફોન કરીને કહી શકતી હતી. કારણ કે આ વ્યક્તિ હા જે રીતે વાત કરી રહ્યો છે એ પ્રમાણે મને લાફો મારવાનું મન થાય છે. પણ આની હાલત જોઈને વિચાર આવે છે કે આ મરેલાને ક્યાં મારવું? માફ કરજો, તમારે આવું બધું સાંભળવું પડ્યું. એની આગળ હાથ જોડવાનું મતલબ ખોટું કર્યું છે તમે. ઘરમાં 5 પૈસા આવતા હતા નહીં એમના કારણે આવતા હતા. એમની ઓફિસમાં હું કામ કરતી હતી. હવે વિચાર પણ કર્યો છે કે હું ઓફિસે નહીં જાઉં. આપણું ઘર કેમ ચાલશે? હા તમારા સર 5 પૈસા દેવા નહીં આપે. વ્યાજે લઈ લઈશ, પણ હું તને એની હારે તો નહીં જ મોકલું.
ફાઇન. તમને એવું લાગે છે ને કે મારે એની સાથે કાંઈ છે તો મારે આ ખાલી ઓફિસ નહીં જવાથી કાંઈ નહીં થાય. જેને મળવું હોય એને બહાર પણ મળી શકે છે. હે ભગવાન, જ્યારે આ આવી નીકળવાની જ હતી તો પછી એની હારે મને પ્રેમ કેમ કરાયો? આદિ, રોજ લેટ કરવાનું. કેટલા વાગ્યા? પાણી લઈ આવું? ના. હા, જો દર વખતે કામનું બહાનું કાઢવું એ સારી વાત ન કહેવાય, પણ આજે થોડું ચિંતામાં પણ હતો. શું થયું? શેની ચિંતા છે તમને? તારી ફ્રેન્ડ દામિની, શું કર્યું એણે? એ હવે નોકરી પર નહીં આવે. પણ શું કામ? ઝઘડો થયો? તમે કઈ ગુસ્સો કર્યો છે? મેં કંઈ જ કર્યું નથી. એઝ યુઝ્યુઅલ સવારે હું એને એના ઘરે લેવા માટે ગયો તો એમના હસબન્ડ બેઠા હતા, એમની સાથે મેં થોડી ઘણી વાત કરી. મેં પૂછ્યું કેમ છો, શું છે, કેમ છે, તબિયત સારી છે? એ તો મારા પર ભડકી ગઈ અને ન બોલવાના શબ્દો બોલ્યા છે મારી સામે. જોયું? આદિ, હું શું કહું છું, એમની સાથે એકવાર વાત કરી જોઉં. હું વાત કરું? શંકા કરે છે મારા પર, મારા અને દામિનીના સંબંધ ઉપર. શું બોલો છો તમે આ? હા, એવું એમણે કહ્યું કે હું એમનો બોયફ્રેન્ડ છું, એટલા માટે હું એમને અહીંયા લેવા માટે આવું છું, મૂકવા આવું છું. બુદ્ધિ વગરનો છે કે શું? કોઈ માણસ એના ઘરે લેવા મૂકવા આવે છે એનો મતલબ એવું થોડી છે કે અફેર છે. અને ઓબ્વિયસ અફેર હોય તો ઘરે મૂકવાને લેવા થોડી જશે કોઈ. દામિની કમાઈને આપે છે, ઘરનું ધ્યાન રાખે છે, એને સાચવે છે, છતાંય બુદ્ધિ વગરનો આ શક કરે છે. આજે આખો દિવસ ઓફિસમાં એના જ વિચાર કરતો રહ્યો. મને ફોન કરાઈને કામ તો ન જ કરી શક્યો, પણ તને ફોન કરવાની હિંમત નહોતી થતી કે ઘરે બેઠા બેઠા તું પણ ચિંતા કરે. એના કરતાં સારું છે કે હું જ્યારે ઘરે જઈશ ત્યારે જ તને વાત કરું. ક્યાંક તમને પણ એવું નહોતું ને કે આ વાત સાંભળીને હું પણ શંકા કરીશ? બિલકુલ નહીં. હા, સારી રીતે ઓળખું છું તને. અને જે કંઈ પણ પૈસા મેં એને આપ્યા છે કે મદદ કરી છે તો એ મને એવી રીતે ગણાવે છે કે તમે આને જ શું કામ રૂપિયા આપ્યા? હું જ્યાં નોકરી કરતો હતો બોસ તો મારો પણ હતો. આ એક્સિડન્ટ થયા પછી મારા બોસે મને એક ફોન પણ નથી કર્યો અને તમે દામિનીને પૈસા આપો છો, હા લેવા મૂકવા માટે આવો છો અને હજી પણ કહો છો કે કંઈ જરૂર હોય તો કહેજે. આટલી સેવા કોણ કરે જેને કંઈ બીજો સંબંધ હોય એ? બુદ્ધિ વગરનો છે માણસ. એની વાતને આટલી બધી મગજ પર લેવાની કોઈ જરૂર નથી. મને ગુસ્સો આવતો હતો ને મન થતું હતું કે 2 લાફા મૂકવું. એવું ન કરાય ને. દામિનીને ત્યાં રહેવાનું છે, પતિ છે એનો. માનું છું કે એણે જે વર્તન કર્યું એ ખરાબ જ છે. અરે તમારા ઉપર શક કરવાનો એને કોઈ અધિકાર નથી. હલકો માણસ કહેવાય સાવ. આ પથારી વસ છે છતાંય તે આવા વિચારો કરે છે. એટલે જ પથારીમાં પડ્યો છે ને. અમુક માણસોને એના કર્મોની સજા ભગવાન જલ્દી આપી દેતો હોય છે. સજા આપે છે પણ આવા લોકો એ સજા ભોગવે છે ક્યાં? એ તો એ પોતાની સજા બીજા માથે નાખે છે. હવે વિચાર કર, આ દામિનીનો શું વાત? મેં એને નોકરી પર રાખીએ એ પણ તારા કહેવાથી. અરે દામિનીને કંઈક કહેવા જતી હતી તો એની તો એક વાત પણ ન સાંભળી, તરત ઉતારી પાડી. પછી મને લાગ્યું કે હવે આ લોકોના ઘરમાં વધારે કંઈ સમજાવવા કરતાં ચૂપચાપ અહીંથી જતું રહેવું સારું, કારણ કે એ મારી વાત સમજે એમ નહોતા. અને દામિની કંઈ બોલે તો મને લાગ્યું કે એના ઉપર હાથ ન ઉપાડી તો સારું. સાચી વાત છે તમારી. તમે ચિંતા ન કરો, હું વાત કરીશ એની સાથે. એવું હશે ને તો કાલે જઈને હું વાત કરી આવીશ. બિલકુલ નહીં. બિલકુલ નહીં. શું કામ બોલે છે આટલું બધું? એક તો બિચારી એને પાલવે છે, એ નોકરી કરીને ઘર ચલાવી રહી છે, એની સેવા કરી રહી છે, અને ઉલટાનો બુદ્ધિ વગરનો શક કરે છે. જો હું કાલે જ એના ઘરે જવાની છું. હું ઝઘડો નહીં કરું, પણ સમજાવીશ તો ખરા ને. આદિ, એ તને કંઈ આપ શબ્દ બોલી દેશે તો એક તમાચો મારી દઈશ. તમને શું લાગે છે મારો સ્વભાવ શાંત છે એનો મતલબ એવો નથી કે હું બોલીશ નહીં? અને તમારા ઉપર શક કરશે ને તો મારે બિલકુલ મેળ નહીં આવે. ઠીક છે, સારું. કેવા માણસો છે દુનિયામાં, આટલું કરવા છતાં, આટલી હેલ્પ કરવા છતાં, આટલું ધ્યાન રાખવા છતાં ભાઈ અને બેન જેવા સંબંધો ઉપર છાંટા ઉડાડે છે. નાલાયક.
એટલા માટે જ તો કહેવાય છે કે અમુક લોકોની મદદ કરવી પણ સારી છે. અરે મને શું ખબર કે આવું કરશે આ રીતે. હું તો દામિની હિસાબે તમારી પાસે આવી હતી કે એને નોકરી આપો. આ તો સારું થયું કે એની હાલત મતલબ કે ચાલીને કે દૂર સુધી આવી શકે એમ નથી. બાકી એ માણસ ઓફિસમાં આવીને આપણી આબરૂ ઉતારી નાખે ને એમાંનો છે. એ શું આપણે આગળ ઉતારવાનો હતો? હું કાલે ચોખવટ કરીને આવીશ ને પછી કઈ બોલે ને તો મને કહેજો. જો આવી બધી વાતોને મન પર ના લો. ચલો છોડો ને હવે આપણે જમી લઈએ. ભૂખ લાગી છે. હા તું જમવાનું કરવો આવી રીતે ઉતરેલું મોઢું રાખવું હોય ને તો ને અને પ્લીઝ સારું. મમ્મી લાવ હું કરી નાખું છું. અરે પણ કેટલા વાગ્યા છે? 10. ઓફિસે નથી જવાનું? ના પાડી છે ને. ઓફિસનું કામ કરે છે તો રસોડાનું કામ હું સંભાળી લઈશ. જા તું નીકળ, હું હમણાં તને ટિફિન બનાવીને આપી દઉં છું. પણ હું આજે કામ કરી નાખું છું. એકચ્યુઅલી ઓફિસે એમ પણ નથી જવાનું. કેમ રજા છે? ના આજે તો રવિવાર નથી જાહેર રજા, તો તમને શેની રજા છે? મમ્મી તમારે આવું ખોટું નહીં બોલું, પણ સાચું કહું તો બોલી જા સાચું. મેં ઓફિસમાં રિઝાઇન કરી દીધું છે. શું કામ પણ? જોબ મૂકી દીધી છે. હવે મારે જોબ નથી કરવી. પણ એની પાછળનું કંઈક તો કારણ હશે ને. તારા બોસ કઈ બોલ્યા છે? ના બોસ તો શું કહેવાના, એ તો મને કહેતા હતા કે તું આજે નિર્ણય લઈ રહી છો ને એ તદ્દન ખોટો છે. હા તો સાચી વાત છે ને બેટા. એમ શું થયું મને કે? હું આવી રીતે નોકરી શું કામ મૂકી દેશે? તને ખબર છે ને કે અશોકની કેવી હાલત છે. એની પણ નોકરી છૂટી ગઈ છે અને તારા પપ્પાને પણ હમણાં જોઈએ એવી કોઈ આવક નથી. જો સમજ ને બેટા, તું નોકરી છોડી દઈશ તો ઘર કેવી રીતે ચાલશે? ખબર છે મમ્મી મને. આજ વિચારીને તો નોકરી ચાલુ કરી હતી ને, પણ તમને મેં વાત કરી હતી કે અશોક આ વાતને લઈને મારી સાથે ઝઘડો કરે છે, શક કરે છે કે મારે અને મારા બોસ વચ્ચે કંઈ ગેરસંબંધ છે. હવે છે ને હું વધારે સહન કરી શકું એમ નથી. સહન શક્તિની પણ એક હદ હોય છે. જેટલું સહન થતું હતું ને એટલું મેં સહન કર્યું, પણ હવે નહીં. એમના મેણા ટોણા, એમનો શક કરવાનો સ્વભાવ મારાથી નહીં થાય. બેટા હું સમજાવી દઈશ ને અશોકને. તું સમજવાની કોશિશ કર ને. તું જો આવી રીતના નોકરી છોડી દઈશ ને તો બધું અટકી જશે. આપણું ઘર કેવી રીતે ચાલશે? થોડો ટાઈમ, જ્યાં સુધી અશોકને તકલીફ છે ત્યાં સુધી નોકરી કરી લે, પછી નહીં કરતી. તો આ વાત મારે એક જ વિચારવાની. અશોકની જવાબદારીમાં નથી આવતું. સમજાવું છું ને બેટા હું એને, પણ એ સમજવા તૈયાર જ નથી. અને જ્યારે માણસ નવરો પડે ને ત્યારે નવરો માણસ નખો દવાડે એના જેવું કામકાજ છે. નવરો બેઠો બેઠો ન કરવાના વિચાર કર્યા કરે છે. હું જાણું છું ને બેટા, હું તો તારી સાથે છું ને કે અશોક જે પણ કઈ વાતચીત કરે છે ને એમાં તારો કોઈ વાંક નથી. અરે તારા બોસ પરણિત છે અને એના ઘરે પણ છોકરા છે, અને એ હોય કે ન હોય પણ મને તારી ઉપર પૂરો વિશ્વાસ છે. પણ આ માણસના મગજમાં ખબર નહીં શું ઘૂસી ગયું છે ને કે આખો દિવસ શંકા કુશંકા કર્યા કરે છે. તું એનું આટલું ધ્યાન રાખે છે. તારા રજાના દિવસોમાં તું એની ભેગી દવાખાને જાય છે, પણ કહેવાય છે ને મમ્મી, જેની કદર ના હોય ને તો સામેવાળો વ્યક્તિ ગમે એટલું સાચવે, પણ એની કદર ક્યારેય નથી થતી. અને કદર થાય ને ત્યારે મોડું થઈ ગયું હોય છે. અશોકને હું સમજાવીને થાકી ગઈ છું. છોડો ને, તમે છે ને આ બધી વાત મગજમાં ના લ્યો. અને એવું ક્યાં લખીને આપ્યું છે કે મારે બહાર જઈને જ કામ કરું? જો આપણા ઇન્ડિયાની ઘણી બધી બાળો છે, ઘણી બધી સ્ત્રીઓ એવી છે કે જે ઘરે બેઠા કામ કરે છે. જુઓ નાનું મોટું કેટલું બધું કામ આવે છે ને. હવે તો બેટા તું ભણેલી ગણેલી વ્યક્તિ છે. તું શું ઘરે લાવીને સ્ટોન ચોટાડીશ? અરે તું શું મશીન ચલાવીશ? તું સમજવાની કોશિશ કર. એ ડિગ્રી શું કામની? તો શું થઈ ગયું? આજ કામની તો નોકરી છે ને કે બહાર નોકરી કરું અને
મારા પર શક કરવામાં આવે. જો બેટા મને સમય આપ, હું એને સમજાવી દઈશ. ને તું તારા બોસને ફોન કરીને કહી દે કે તું નોકરી કરવા માટે આવે છે, તારે રિઝાઇન મૂકવાની જરૂર નથી. હા તો ઠીક છે ને. આની પહેલા પણ તમે અશોકને સમજાવ્યા હતા, પણ અશોક ના સમજ્યા. આ વખતે ફરી પાછી ટ્રાય કરી જોઉં. અશોક સમજી જાય તો પછી હું ફોન કરીશ. છેલ્લી વાર બસ, પછી તું જેમ કહેશે. પણ એની પહેલા નહીં. ઠીક છે, તું તારા રૂમમાં જા, હું કામ કરું છું. હું કરી નાખું. જા બેટા, રિલેક્સ. સારું. અશોક, તને નથી લાગતું કે તારા કારણે આ ઘરનું વાતાવરણ બગડી રહ્યું છે? મેં એવું કર્યું? અરે શું નથી કર્યું એમ પૂછ ને. અરે તું બહુ ઉપર શંકા કુશંકા કરે છે. એવું છે એટલે શંકા કરું છું, અને આ વાત ખોટી નથી. આ વાત તદ્દન ખોટી છે. તું વિચારે છે ને એવું કાંઈ જ નથી. અરે બહુ તો ભગવાનનો માણસ છે. આપણા ઘર ઉપર આ આફત આવી એટલે એને ખબર પડી કે ઘરમાં વાપરવાના ને ઘટશે, એટલા માટે તો એણે આ નોકરી કરવાનો વિચાર કર્યો. અને એ પણ તને 7 વખત પૂછીને પછી નોકરી કરવા માટે ગઈ છે. મને ખબર નહોતી કે એ નોકરીએ જાહે તો આપણી ઘરની જ આબરૂ જાહે. અરે પણ એવું કોઈ કામ જ નથી કરતી. તારા વિચારો છે ને એટલા નબળા થઈ ગયા છે ને કે તું વિચારમાં ને વિચારમાં ક્યાં સુધી પહોંચી જાય છે ને એની તને પોતાને ખબર નથી. નહીં મમ્મી, મેં એને કેટલો પ્રેમ કર્યો તો એ તમને ખબર છે ને. કોઈ એને મારી યારે કેવું કર્યું. મમ્મી હું કહું, આમ તમે છે ને હવે નોકરીએ જાય ને તો શ્રી કોકને મહિલાને કે વાહે મોકલજો ને. એ નોકરીએ નથી જતી પણ એ છે ને બે ફરવા જાય છે. કયો એવો મૂર્ખો માણસ હોય કે જે ફરવાનો પગાર આપે? અને એના બોસના લગ્ન થઈ ગયા છે, એના ઘરે પણ છોકરાઓ છે, અને તું એવું વિચારે છે? અરે હું તો કહું છું કે બહારના માણસો તો ખરાબ જ છે, પણ આપણને આપણા પોતાના માણસ ઉપર તો વિશ્વાસ હોવો જોઈએ. અરે તારી એની ઉપર શંકા કરવાથી એ છોકરી આખો દિવસ ગુમસુમ રહે છે. એ કહે છે કે શું હું એવી છોકરી છું કે મમ્મી અશોક મારી ઉપર આવી શંકા કરે છે? અરે અશોકથી કામ નથી થાય એટલે પોતે હું કામ કરવા માટે અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા દોડાદોડી કરું છું. અને પછી જે કોઈ વ્યક્તિ કામ કરતું હોય એની ઉપર ખોટી શંકા કરવામાં આવે ને તો પછી માણસે રવાડે ચડી જાય. તને ખબર છે એક વાર્તા હતી જે હું તને નાનપણમાં કહેતી હતી. એક ગુરુજીનો આશ્રમ હતો, એમાં 2 છોકરાઓ હતા. 2 છોકરાઓને ગુરુજી દરરોજ કામ ચીંધતા હતા. એમાં એક છોકરો નીતિથી કામ કરતો હતો અને એક અનીતિથી. એટલે દૂધ લેવા જાય કે લાકડા લેવા જાય તો એમાંથી પૈસાની કટકી કરી લેવી એ છોકરાની ફિતરત હતી. અને એક નીતિથી કામ કરતો હતો, ચાહે ગમે એટલું વધે તોય ગુરુજીને આપતો હતો. પણ ગુરુજીના મગજમાં એવી શંકા બેસી ગઈ હતી કે આ જે નીતિવાળો છોકરો છે અનીતિનું કામ કરે છે અને અનીતિવાળો છોકરો છે એ નીતિનું કામ કરે છે. અને જ્યારે ગુરુજીને ખબર પડી ને ત્યારે એ ન રડી શક્યા કે ન હસી શક્યા. અને છેલ્લે તારી હાલત પણ એવી થવાની છે કે નહીં તું હસી શકે કે નહીં રડી શકે. તારી પાસે અફસોસ કર્યા સિવાય બીજું કંઈ જ નહીં વધે અશોક. નહીં મમ્મી, અફસોસ નહીં, દુઃખ છે અને એ દુઃખ જ રહે. સમજ્યા તમે? તારે તારા સ્વભાવમાં સુધારો લાવવાની જરૂર છે. આજે તારા પપ્પા આટલા વર્ષોથી બહાર રહે છે. અરે ખાલી વર્ષે 1.5 વર્ષે એક વખત ઘરે આવે છે. એમ છતાં એણે ક્યારેય મારી ઉપર શંકા નથી કરી. એ ધારે તો એ પણ શંકા કરી શકે, એ પણ વેમ કરી શકે, પણ ના, તારા અને તારા પપ્પાના સ્વભાવમાં આસમાન જમીનનો ફરક છે. અને આ તારી મિત્રતા છે ને એ જ કંઈક તો તને ચડાવે છે. આ મહિલો એને પત્ની નથી, અજય એને પત્ની નથી, અને તારે હવે પત્ની વગરનું થવું છે. મેં પણ દાદાએ મારી વાત નથી સમજતા, મમ્મી નથી સમજતા. મારું ઘર ભાંગશે ને તો જ બધાને ખબર પડશે. આ અત્યારે ઓનલાઈન છે. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. તમે કોણ બેન? હું ઓળખાણ નથી પડતી. હા અશોકભાઈ, તમે મને નથી ઓળખતા પણ હું તમને ઓળખું છું. હું દામિની છે ને એના બોસની વાઈફ છું, મીરા. કેમ છે તમારી તબિયત હવે? મારી તબિયત તો સારી છે, પણ સારું છું તમે અહીંયા આવ્યા. મારે તમને એક વાત કરવી હતી. દામિની તમારા ઘરવાળા અરે આવી રીતે જાય છે ને, એ મને જરી કંઈ નથી ગમતું. શું બોલો છો તમે? પતિ છો તમે એના? તમારી પત્ની તમારા માટે કમાવા જાય છે, તમારું ઘર ચલાવે છે, એના વિશે આવા શબ્દો બોલતા વિચાર પણ નથી આવતો. તમને ખબર છે એ રોજ અહીંયા લેવા આવે છે. અશોકભાઈ, મને મારા પતિ પર બહુ વિશ્વાસ છે. ભગવાન છે એ મારા માટે. અને એક વાત તમને કહેવા જ આવી છું. આ દામિની છે ને, એ ફક્ત આદિત્યની ઓફિસમાં જોબ નથી કરતી. એ મારી નાનપણની સહેલી છે, હા, મારી સ્કૂલની બેસ્ટ ફ્રેન્ડ. અમારા લગ્ન થયા ને એ પહેલાં દામિની અને મારા બંનેના પપ્પા બાજુમાં જ રહેતા હતા. અમે લોકો સ્કૂલે હારે ગયા છીએ, કોલેજ હારે કરી છે, ઘણા સારા સંબંધો છે અમારી બંનેની વચ્ચે. લગ્ન પછી જ્યારે દામિની અને હું મળ્યા ત્યારે મેં જ આદિત્યને કહ્યું હતું કે એને જોબ આપે. અશોકભાઈ, સમજો હવે આ વાતને. બધા જ વ્યક્તિઓ ખોટા હોય એવું જરૂરી નથી. હા, તમે આવ્યા ને તો બહુ સારું થયું. અત્યાર સુધી હું એની ઉપર શંકા કરતો હતો કે આ બેનું અફેર છે. હા ખબર છે મને, પણ શક ત્યારે કરવો જોઈએ જ્યારે આપણી પાસે કંઈ જરાક એવું પણ પ્રૂફ હોય. હા, આદિત્ય રોજ દામિનીને લેવા આવે છે, મૂકવા આવે છે. શું કામ? મેં કહ્યું છે એમને કે એ સ્ત્રીની જાત છે, એકલી ઓફિસે આવે, એકલી ઘરે જાય, ઘરના આટલા કામકાજ કરવાના હોય. તમારી પાસે ગાડી છે ને તો એની આટલી હેલ્પ કરજો, બીકોઝ એ મારી ફ્રેન્ડ છે. અશોકભાઈ, તમારા મતે કોઈ વ્યક્તિ તમારી પત્નીની હેલ્પ કરે એટલે એની સાથે અફેર છે, અને મારા મતે જો કોઈ વ્યક્તિ આપણી મદદ કરતું હોય તો એને ભગવાનનું સ્વરૂપ દેવામાં આવે છે. મને આશ્ચર્ય લાગે છે કે પોતાની પત્નીની કોઈ પણ વાત ઉપર તમને વિશ્વાસ નહોતો, પણ આજે જ્યારે કોઈ પારકી સ્ત્રી આવીને તમને કાંઈ પણ કહી રહી છે ને એ વાતનો તમને ભરોસો આવે છે. ખબર છે શું કામ? કારણ કે હંમેશા પોતાનું પાત્ર હોય ને એની કિંમત ન હોય. ઘરનું વ્યક્તિ કંઈ પણ કરતું હોય ને કોઈને દેખાય નહીં. પણ એટલું યાદ રાખજો અશોક, અમુક લોહીના સંબંધો અહીંયા અલગ પડે ને તો પછી 7 ભવ સુધી ક્યારેય મળતા નથી. કેટલી મોટી ભૂલ થઈ ગઈ મારાથી. મારી પત્ની ઉપર મેં શંકા કરી. અરે હું એની બળતરામાં દવાઈ નહોતો પીતો. મને એમ થતું હતું કે હવે જીવીને હું કામ, પણ આજ તમે અહીંયા આવ્યા ને બેન તો મને નવું જીવન આપ્યું હોય ને એવો આભાસ થાય છે મને. અશોકભાઈ, દામિનીએ પહેલેથી કોઈ દિવસ સુખ જોયું નથી. મા બાપના ઘરે પણ પરિસ્થિતિ નબળી હતી. એ છોકરીએ ઘરના કામ કરીને, લોકોના ઘરે વાસણ કપડાં કરીને પોતાની એક ઉંમર કાઢી નાખી છે. અને હવે એને થોડા સુખના દિવસો આવવાની તૈયારીઓ હતી. તમે ધીમે ધીમે સાજા થતા હતા, એને નોકરી મળી ગઈ હતી, એક એવો સંબંધ મળ્યો હતો જે સગા ભાઈ કરતાં પણ વિશેષ હતો, એટલે કે આદિત્ય, મારા પતિ. પણ તમારા એક શંકાના બીજે બધું જ બગાડી નાખ્યું છે. જો તમારી પાસે હજી પણ મોકો છે. આજે દામિની ઘરે આવે ને એટલે બધી વાતની ચોખવટ કરી લેજો. એવું લાગે તો એકવાર માફી પણ માંગી લેજો. આ દુનિયામાં 2 વ્યક્તિઓ બહુ મહાન ગણું છું. એક જે માફી માંગી શકે અને બીજો જે માફી આપી શકે. પણ માફી તો મારે માંગવી છે, પણ ક્યાં મોટે માફી માંગવી ભાઈ, એમ થાય છે. ભૂલ સદાય માણસથી જ થાય છે ને. તમારાથી ભૂલ થઈ ગઈ છે, પશ્ચાતાપ કરી લો ને તો દામિની માની જશે. એ બહુ સમજદાર વ્યક્તિ છે. અને આદિસર નહીં, મારે માફી માંગવી છે, બેની માફી માંગવી છે. તમે ઠીક થઈ જાઓ ને પછી ચોક્કસથી એકવાર માફી માંગવા આવજો, હું તમને લઈ જઈશ. હવે દવા ટાઈમસર પી લેજો, દામિની સાથે વાત કરી લેજો અને
જો કોઈ વાતનું ખોટું લાગ્યું હોય તો સોરી. અરે ના ના, તમારે લીધે તો મારામાં વિશ્વાસ આવ્યો, નહીતર મારી જિંદગી તો હાવ ઝેર થઈ ગઈ હતી. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. સીતારામ. જય શ્રી કૃષ્ણ. સીતારામ. દામિની, દામિની. હા અશોક, કંઈ જોઈએ છે? હા, એટલે જ તને બોલાવી છે. હા હા તો બોલો ને, જમવાનું બની જ ગયું છે, કહેતા હોય તો આપી દો. નહીં, જમવાનું નથી જોતું, તો માફી જોઈએ. માફી? શેની માફી? શેની માફી? બધું જાણે છે છતાં મને પૂછે છે. તમે વાત કરશો તો મને ખબર પડે ને કે એક્ઝેક્ટલી તમે કઈ વાતની વાત કરો છો. હા, હું તારા પર શંકા કરતો હતો એ વાતની. તો હવે શંકા નથી કરતા? નહીં, જરા પણ નહીં. અને શું કામ? એટલો બધો પરિવર્તન કઈ રીતે આવી ગયો? આ તમારું શંકાનું સમાધાન કઈ રીતે થયું? કહું છું ને, આ તારા બોસ છે ને આદિભાઈ, એના મને બોલાવ્યું? હા, સર, તમે અહીંયા આવો. તમે જ તો ફોન કર્યો હતો ને કહ્યું હતું કે અહીંયા આવજો તો આવ્યો. અશોક, પાછા સવાલ કરે છે. હા, મેં જ બોલાવ્યા. જુઓ આ પ્લીઝ, હા તમારો ફોન આવ્યો એટલે હું આવી તો ગયો છું, પણ જો તમે મારી અને તમારી પત્નીની વાત કરવા માંગતા હોય ને તો મારે તમારી એક પણ વાત નથી સાંભળવી. એની જ વાત કરવાની છે. અશોક, તમે તો કહેતા હતા ને કે મારી ભૂલ થઈ ગઈ, તો હવે શું કામ ને મારા બોસને અહીંયા બોલાવ્યા છે? બસ હા, ફરી પાછી કઈ વાત કરવી હશે, ખોટું નામ ચડાવવું હશે અને મને અપમાનિત કરવો હશે, કરી શકો, કરો. હું માન આપવા માંગુ છું. માન? હા. અશોક, આ વાતે તમે ગોળ ગોળ ફેરવો છો ને અમને કાંઈ સમજાતું નથી. પેલા તો મારે તને ઠપકો આપવો છે. આજે મારા બેન ઘરે આવ્યા હતા, એટલે કે અમારા પત્ની. ત્યાં ઘરે આવી હતી? હા મીરા આવી તે શું કામ? હા, બધું કેવા કે દામિની મારી બેનપણી છે, તો આ વાત કેમ તે મારાથી છુપાવી હતી? હા, કેમ? હું તમને વાત કરી દેત તો શું થઈ જવાનું હતું? જેને શક કરવો જોઈએ ને એ ગમે તે રીતે કરી શકે છે. એણે એટલું જ નહીં, એણે એ પણ કીધું કે આદિ સર દામિનીને બહેન માને છે. હા, જો મીરાના કહેવાથી જ તો મેં દામિનીને નોકરી પર રાખી હતી અને મને ખબર હતી કે તમારા ઘરની પરિસ્થિતિ કેવી છે. ઉપરથી બાકી હતું તો તમારું એક્સિડન્ટ થયું અને તમે કામ પર પણ નથી જઈ શકતા, તો મેં તો તમારા સારા માટે વિચાર્યું હતું અને હું જે કંઈ પણ કરી રહ્યો હતો એ ફક્ત ને ફક્ત તમારી એક મદદ હતી અને મીરા દામિનીની ફ્રેન્ડ છે એટલા માટે હું કરતો હતો. બાકી બીજો કોઈ ઈરાદો મારો હતો જ નહીં. હા, પણ તમને ખબર છે મેં તમારી પર શંકા કરી કે દામિનીનું અને આદિ સરનું અફેર છે. હા, જો મને ખબર નહોતી, પ્લીઝ મને માફ કરજો. અશોક, હા, હું તારી પણ માફી માંગુ છું. હા, મારે આ પગનું દવાખાનું આવ્યું, નોકરી પર નથી જઈ શકતો અને અત્યારે તું જ ઘર ચલાવે છે ને, પણ આ વાત મારા મગજમાં ન ઉતરી અને હું અવળા વિચારે ચડી ગયો તો. અશોક, ભૂલ તો છે તમારી, બહુ મોટી ભૂલ કરી છે. તમને તમારા પોતાના વ્યક્તિ ઉપર જ વિશ્વાસ નથી. હું તમને ગળા ફાડી ફાડીને કહેતી હતી કે તમે જેવું સમજો છો એવું કાંઈ નથી, પણ તમને મારી વાત સાચી ન લાગી. પણ મારા બોસ
મારા ભાઈ, મારી ફ્રેન્ડના પતિ. હા, હાદિસનની વાઈફ મીરા અહીં આવ્યા ને તમને કહ્યું તો તમને વાત સાચી લાગી ગઈ. તમને મારા પર વધારે વિશ્વાસ હોવો જોઈએ કે બહારના પર? વિશ્વાસ તો તારા પર જ હોવો જોઈએ, પણ એની વાત તો અત્યાર સુધી તમને ખબર નહોતી એટલા માટે તમે આવું બધું વિચારી રહ્યા હતા. સીધી વાત છે, જો તમે જ્યારે તમારી પત્નીને કંઈ પણ છૂટ આપતા હોય તો એમના પર એટલો ભરોસો તો હોવો જ જોઈએ ને કે કોઈ દિવસ કોઈ ખોટું કામ નહીં કરે. ફક્ત એમના ઘર માટે, તમારા માટે, બધા માટે સારું વિચારીને જ કરતા હશે. પણ જ્યારે આપણે છૂટ આપીએ છીએ બહાર કામ કરવા માટે અને પછી આપણે જેમને હેરાન કરીએ તો એ વ્યક્તિ ઉપર શું વીતતી હશે જરાક એ વિચાર કર્યો છે તમે? હું તમને વધારે કંઈ નથી કહેતો, પણ એટલું જરૂર કહીશ કે સારું થયું. હા, મતલબ કે મીરા અહીંયા આવી અને એણે તમને બધી વાત કરી, તમે એની વાત તો માની. બાકી હું કહેતો હતો છતાં તમે મારી વાત નહોતા માનતા. દામિની કહેતી હતી છતાં તમે એની વાત પણ નહોતા માનતા. પણ છેલ્લે સોરી જે થયું તે સારા માટે જ થયું. હા, મને તમે મતલબમાં હવે કઈ છે નહીં ને તમને? અરે નહીં, બિલકુલ નહીં? નહીં. હા તો ચાલો આપણે બહાર જઈએ. અરે સર, ખબર તો છે કે અશોક અત્યારે ચાલી નહીં શકે. હું તો મજાક કરતો હતો. પણ હા, હવેથી હું ફાઇનલી દામિનીને લેવા માટે પણ આવીશ અને મૂકવા માટે પણ. અને જો આ કંપનીની કઈ મીટિંગ હશે કે પછી અમે કોઈ ફંક્શન ગોઠવ્યું હશે ત્યારે દામિની કદાચ લેટ પણ આવી શકે, તો ઘરે લેટ આવે તો ફરિયાદ નહીં કરતા. પણ મેં રિઝાઇન કરી નાખ્યું તો એનું શું? નોકરી તો છોડી દીધી છે ને તમારા કહેવાથી, તો મારે નોકરી પર પાછી રાખવી કે નહીં એ મારે જોવું પડશે, અને જગ્યા છે કે નહીં એ પણ જોવું પડશે. તમે કાગળ લેતા આવજો, હું બધું લખાણ કરી દઈશ. હા, હા એટલે તો એ કામ પર આવે કે ના આવે? હા હા, મને સારું થઈ જાય ને ત્યાં સુધી. સાચે? પછી પછી હું એની કંપનીમાં મને રાખે તો ત્યાં જોબ ઉપર આવે. ફાઇનલી હા હા, શાંતિથી મતલબમાં સમાધાન તો થઈ ગયું. બાકી મને લાગતું નહોતું કે તમારા હસબન્ડ જલ્દી માને. કાંઈ નહીં, અંધ ભલા તો સબ ભલા. હા, તો ચા તો પીવડાવી પડશે. હા, હા તમે લોકો બેસો, હું ચા લેતી આવું. થેન્ક યુ. આ ઘણા સમય પછી તમારા ઘરની ચા પીવા મળશે, કારણ કે જ્યારે આવતો હતો ને ત્યારે તમારું મગજ ગરમ હોય અને તપેલા હોવ છો, તપેલામાં તપેલી થઈ જતી હતી. સોરી. હા, ઇટ્સ ઓકે, વાંધો નહીં, બધાનો સમય આવે.